મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ભરતી પ્રક્રિયા અંતર્ગત ફિઝિકલ ટેસ્ટ લેવાયા। મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે ભરતી પ્રક્રિયા અંતર્ગત અલગ અલગ ફિઝિકલ ટેસ્ટ ઉમેદવારોને લેવામાં આવી રહી છે, જેમાં નીલમબાગ સ્વિમિંગ પુલ ખાતે તરણ ટેસ્ટ લેવામાં આવી હતી। આ ટેસ્ટ દરમિયાન એક ઉમેદવારની તબિયત લથડતા તેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। વાહ સમય મીડિયા આ બાજુ હાલ ખેત 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 જલ્દી હાલ 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 જલ્દી 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 ઓકે ડન કેન્ડિડેટ નથી આપણા માણસ છે। પહેલા આપનું નામ? ગૌરાંગ વસાણી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન। આજરોગ શેની ટ્રેનિંગ યોજવામાં આવી હતી? આજથી 3 દિવસ સુધી 10, 11, 12 તારીખ સુધી ફાયર વિભાગના જુદા જુદા સવર્ગોની ફિઝિકલ એક્ઝામ લેવામાં આવી છે। કેટલા વિદ્યાર્થીઓ છે? આજના દિવસે 740 વિદ્યાર્થીઓની ફિઝિકલ એક્ઝામ લેવામાં આવી રહી છે, જેમાં 500 વિદ્યાર્થીઓની એક્ઝામ લેવાની, એમાંથી 250 વિદ્યાર્થીઓ હાજર રહ્યા છે। આ ટ્રેનિંગ દરમિયાન એક ભાઈ ડૂબી ગયા હતા ને સારવારથી ખસેડવામાં આવ્યા હતા, શું કહેશો? ટ્રેનિંગ દરમિયાન એક ભાઈને ડૂબી નહોતા ગયા, પરંતુ સ્વિમિંગના થાકને કારણે બીપી લો થઈ ગયા છે, તેમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડીને નોર્મલાઇઝ થયા પછી તેમને રજા આપવામાં આવી છે।